અરે પડી નહીં જવાનું, ચાલાનું બેટું ચાલાનું. બહુ જ થાક લાગી ગયો. થયેલું છે એટલે અહીંયા નજીક છે તો અમે લોકો જઈએ છીએ. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આજનો વ્લોગ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈઝ, અમે બધા અત્યારે ઉઠી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 9:30. અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ફોર્ટ પર. પહેલા દિવસ અમે લોકો ગયા હતા પણ બહુ જ ભીડ હતી એટલે અમે લોકો નહોતા ગયા અને આજે એના માટે થઈને અમે લોકો વહેલા ઉઠી ગયા છીએ. બટરફ્લાય બીચ ના જવાય એવું છે એટલા માટે. યે, આજ ખુશી બહુ મસ્ત લાગી રહી છે. એનો ફૂલ લુક જુઓ. યે, આજ હિરોઈન થી કમ નહીં લાગતી. રોજ હિરોઈન થી કમ લાગતી જ નહીં. હા, તો અમે લોકો અત્યારે જઈશું. યે, નિશુ બહુ હજી સુવે છે. અમારો સામાન તો જોવો આજે. આહા, વેર વિખેર પડો. સાચ મેં નહીં કર્યું બધું સર. કંઈ નહીં, તો ફટાફટ અમે લોકો જઈએ. અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે ફોર્ટે જવા માટે. સો લેટ્સ ગો. અત્યારે પહોંચી ગયા છે ફોર્ટ ઉપર. સો ચાલો તમને બી બતાવીએ કેવો છે ફોર્ટ. We're doing alright. When we are apart, we always do the same dance. Always on the fence, never making sense. I'm not gonna feel a thing tonight. I'm not gonna be the one tonight. रुको, फिर से बोलो क्या बोल रहे थे? આ કિલ્લો હા, અહીંયા આગળ છે હા, અને સામે સ્મગલરનો બંગલો. બરાબર. યસ. અને સ્મગલરના બંગલામાં છે ને બહુ બધા લોકોની કમેન્ટ આવી છે કે અમારા લોકોને નજીકથી જોવો છે બટ અંદર જવા નથી દેતા અમને. પોસિબલ નથી. પણ અમુક લોકોને એવી બી કમેન્ટ આવી છે કે હસીના માન છે કે શૂટિંગ થયું છે તો એ લોકો બધા સાચી વાત છે. તમે એ મૂવીમાં બંગલો જોઈ શકો છો. તો અહીંયાથી જેટલું દેખાશે ને એટલું અમે તમને બતાવશું. જેટલો ફોન ઝૂમ થશે એટલું. When we are apart, we always do the same dance. Always on the fence, never making sense. I'm not gonna. સો ગાઈઝ, અમે લોકો અત્યારે ફોર્ટ ફરીને બેસી ગયા છીએ અહીંયા ફોર્ટની ઉપર, લાઇટ હાઉસની બાજુમાં. બહુ જ થાક લાગી ગયો. યસ. બહુ છે એટલે નિશુ બી મને એમ કહે છે કે બસ દેદી હવે નહીં એમ. બસ હવે તમે બી બેસી જાઓ. હા, શું બેટા થાકી ગયા મારા દીકરા? આઈ જા મમ્મા જોડે આઈ જા. ચાલ પપ્પા બી થાકી ગયા. આઈ જા મમ્મા. હા જો એને ડેડી જોડે જ રહેવું છે. કઈ નહીં તો રાખો, બીજું શું હે? તો કઈ નહીં, કઈ નહીં, થોડી વાર આરામ કરીને પછી આપણે જઈએ નીચે. તને થાક નહીં લાગતો અલી? ક્યાંની ચાલ 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 કરી રે. તમે ઉડીને ઉડીને એટલે આઈને જો બેહી ગયા હું નિશુ બાઉ. સારું છે. નિશુ બાઉ બિચારો થાકી ગયો હતો. દેદી કે બેસવું છે તો મેં કીધું સારું બેસી જઈએ. તમને બધું કે છે. મને ખાલી બચકા જ ભરે છે. જો આજનું લેટેસ્ટ રોજના 2-3 તો ભરી જ લે છે નહીં? પછી અહીંયાનું આ રોજના 2-3 તો ભરી જ લે છે. હા, એક તો ખરું જ, એક તો ફિક્સ જ છે. આ દેખો અહીંયા એક તો ફિક્સ કઈ જ નહીં, એ છે. સમજવાનું નહીં થાય ત્યાં સુધી ભરશે, પછી નહીં ભરે. અરે નિશુન છે ને ચશ્મા પહેરે એટલે એટલો બધો ખુશ થઈ જાય ને. ચશ્મા પહેરે પહેલા કે હું લઈ કોઈ પહેરા એટલે ખુશ થઈ ગઈ. હા, હા હા ટાટા. ચશ્મા પહેરીને ટાટા એમ. હા ચલો ચલો લઈ જાઉં તો કાઢે કેમ? હવે પાછો કેસે પહેરાય એમ પહેરાવું? હા, લાવ પહેરાવું. હા હા જોકલો ગાંડો જોકલો ટિક 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 ટિક
કેમ બુટ્ટી ખેંચવી છે હવે એને? હે શું જઈ ગયો? કબૂ જઈ ગયો? કબૂ ના આવે તો તો અત્યારે નિકેશ શું પી રહ્યા છો? લીંબુ શરબત લીંબુ શરબત. લીંબુ શરબત મિક્સ સોડા એવું? વિથ સોડા. ઓકે. તો કેવી છે भैया बिना चीनी डाले हो जाएगा ना सोडा? हाँ वैसा बना अच्छी है? चीनी नहीं ओनली सॉल्टी मसाला हाँ मसाला चाहिए. અહીંયા મસાલા સોડા મંગાઈ છે. We're doing alright when we are તો ગાઈસ અમે લોકો apart. અત્યારે ઊભા રહી ગયા છે જમવા માટે. ખુશને તો ઢોસો આવી પણ ગયો છે. પણ કોકોનટ ચટણી નથી બીકોઝ લાઈટ નથી અહીંયા એટલા માટે. લે લાઈટ અને કોકોનટ ચટણીને શું લેવા ગયા? मिक्सर ज़्यादा. અચ્છા ઓકે. લે બેટા. સો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે. ફોર્ટનું નામ ઓ ગાઈડ ફોર્ટનું નામ? Rice mangoes. ઓકે અમે લોકો પહોંચી ગયા છે ફોર્ટે. સો લેટ્સ ગો. અમે લોકો અંદર આવ્યા તો આવું લખેલું છે કે મેપ જે બહાર લાગેલો છે ને એને જોતાં જોતાં તમે અંદર એન્ટર થાઓ. એટલે અમે છે ને ફોટો ક્લિક કરી દીધો છે હે ને? અને હવે અમે લોકો જઈશું અંદર. નાચો રે નાચો, નાચો રે નાચો, ઢીકે 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 ઢીકે. તો અહીંયાનું લોકેશન એટલું સરસ છે ને કે આપણને આમ કહેવાય ને કશો વિચાર જ ના આવે. શું કેવું નિકેશ? થાકે આમ છે ને ઘડીક 5 મિનિટમાં ઓગળી જાય એવું લાગે હે? થાક લાગી જાય ને ચડીને લઈને ચડવાનું એટલે થાકી જવાય. ઓહો હો હો, કંઈ નહીં હું લઈ લઉં. ના ના અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ફોર્ટ ઉપર. સાલું બહુ જ ઉપર છે. થાકી ગયા. નિશુ થાકી ગયો બેટા તું? મારા તો 3 ગણો મીસું થાક્યો. આ પથ્થર નીચો કરો તો ખજાનો મળશે એવું? આ છે એ પથ્થર. તો હું ચડી જાઉં સીડી લઈને? મિથુન ચક્રવર્તી ત્યાં લબડ્યો એની બહેનો લૂંટી લેતા હતા. હે? અરે હા ગાઈસ તમને યાદ છે? તમે મિથુન ચક્રવર્તીના કોઈ બી પિક્ચર જોજો એની બેનની ઇજ્જત લૂંટાઈ જ જાય. ખરેખર મેં બહુ બધા પિક્ચર છે. અને દારૂ પીવા અને પછી પેલું ગીત ગાય. હા અરે જલ્દી બોલો કલ સુબહ પનવેલ निकलना है. हाँ पनवेल जाके ही गाता है वो गाना. हम पिए तो गंगा जल है ये, तुम अगर पियो तो जरा. तुम पियो तो गंगा जल. हाँ અરે पी गयो तूने એટલે એવું થઈ જાય. पानी जैसा है हमारा खून. फाफड़ा થઈ ગયો. हाँ गाइस સાંભળો સાંભળો મને બોલતા કોને જैसा है हमारा पानी. ઓય ગાઈસ એવું મને બોલતા નહીં આવતું. હેલો ગાઈસ પણ એક વસ્તુ કહું છું ફોટ જોતા હતા તો ફાફડા થઈ ગયા. ફાફડા થઈ ગયા. ફાફડા લઈને આવજો. ફાફડા તો હવે થઈ ગયા. ગાંઠિયા લઈને આવજો ને જલેબી લઈને આવજો. આ ડેથ હોલ છે. પહેલા છે ને આ લોકો અહીંયાથી શૂટ કરતા હોલમાંથી અને ગરમ તેલ નાખતા. કોઈ બી એનિમી આવ્યું હોય ને ઓકે. અહીંયાથી છે ને આ લોકો શૂટ કરતા હતા આ હોલમાંથી. તમે જોઈ શકો છો. હવે અમે લોકો આગળ જઈએ છીએ તમને બતાવીએ. જેલ છે આ. એક જ પર્સન માટે હશે કે શું? કે બધાને એકમાં જ નાખી દેતા હશે લાગે. ઓહો. ખરેખર આ બધું જોઈએ ને ત્યારે એમ થાય છે કે આ આઝાદી પહેલા કેવી હાલત હશે. આ બધું જોઈએ. આ જો બધું આવી છે એની આ બધી જેલો ને બેલો આ બધું લખ્યું એન્ડ ઓફ પોર્ટુગલ રૂલ ઇન ગોવા. પોર્ટુગીઝ છેલ્લે લાસ્ટમાં જ્યારે લાસ્ટમાં કર્યું હતું એ વિચાર કર. ગોવા લિબરેશન ડે. આટલા બધા આ બધા જે તમે ખાલી 10 આ બધાએ બચાયા હતા. બચાવ્યો તો આ ફોર્ટને. અમે બહાર ઊભા હતા તોય તમે સહન ના કરી શક્યા. ખબર છે કે હમણાં ખોલી ગયા છે હા તો બી તમે એમ કહેતા હતા. સાચી વાત તો છે. જે માણસને અમારે કે અહીં અંદર નાખી દે તેલ ઉપર નાખ્યું હશે બધાની કેવી હાલત હશે. વ્યૂ તો સરસ છે. બહુ જ સરસ છે. તો અહીંયા બધા બેસીને છે ને પ્લાનિંગ કરતા હશે કે કોનું શું કરવું ને શું નહીં હશે. સુનિલ કુમાર અત્યારની લાઈફ બહુ સારી છે. પહેલાંનું આપણે બધું વાંચીએ છીએ તો આપણને આમ કેવા રૂવાટા ઊભા થઈ જાય. વાંચીને આમ બહુ આમ એ થાય છે કે ભાઈ શું કે બહુ ગિલ્ટી ફીલ થાય કે અત્યારે લોકો આ લોકોએ આટલું બલિદાન આપ્યું ને આપણે વિડીયો બનાવીએ છીએ. સાચી વાત છે. આઝાદીનો ઉપયોગ નહીં કરતા રીલ્સ બનાવવામાં અને બધું કરીએ છીએ. તના નહીં મને સંભળાવે છે. બધા ઘણા એ છે. પણ અમે લોકો કોઈને સંભળાવતો ને વાત સાચી કે ભાઈ તમે ટાઈમનો ઉપયોગ નહીં કરતા એમ. બરાબર. તમે ટાઈમનો ઉપયોગ ઊંઘવામાં કરો છો એમ અમે ઊંઘવામાં ટાઈમમાં ને ટાઈમનો ઉપયોગ વિડીયો એડિટિંગમાં કરીએ છીએ. હા અહીંયા આઈ થિંક શોક ટ્રીટમેન્ટ આપતા હશે. અહીંયા અંદર બેન્ચ છે.
હા ના હોય. આ તો અંદર શું છે? અરે એ તો પહેલા અત્યારનું બી હોઈ શકે ને. બની શકે. બેસ્ટ વસ્તુ બી હોઈ શકે ને. શું સોફ્ટ બિચારા જે મરી ગયા એને તમારે હજુ સોફ્ટ ટ્રીટમેન્ટ અપાવીએ કે પેલા હોલમાંથી કે ગરમ ગરમ તેલ નાખતા તો હદ કહેવાય એમ. આપણને સાંભળીને એવું થાય છે જ્યારે જે લોકો જો જે વસ્તુ થઈ હશે એ લોકોની શું હાલત હશે. નિશોને અહીંયા રમવાની મજા આવી ગઈ છે, બધું ખુલ્લું ખુલ્લું છે ને એટલે ને. આજા 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 એ ગુમ થઈ ગયો. નિશિવ દીદી ગઈ બેટા. નિશિવ આ શું છે? પેઇન્ટિંગ બનાવેલી છે? જો આપણે નામ લખવાનું કરી છે શિવાજી લખ્યું છે ડાયરેક્ટ. એટલે અહીંયા આગળ છે ને કોકે લખ્યું છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ. તો અચ્છા. જાણે બી લખ્યું છે ને એને કે આવી નામ લખવાની ભૂલ નહીં કરવી. યસ. અને એમને અહીંયા જો એ ખા અહીંયા જો બધાના સેન્ટ સાંતા કઈ બી ભૂલ એમાં પ્રોબ્લેમ નહીં હોય. યા આમાં એટલે આઈ થિંક આ પહેલે કોકે લખ્યું હશે. બટ એમને અહીંયા કેમ કોઈ જો અરે તારા મારા જેવા આવનારા જ લખ્યું હશે મારા જેવું આવ્યું હશે ને. ભૂલ નહીં આવી ખાલી અહીંયા જ કેમ ભૂલ આવી. એ ના આવી જોઈએ. હા હું માર્કર લઈને નહીં આવી તો હું માર્કર અહીંયા લખી દઉં. બાય ધ વે હું લખું છું તો પેનથી જ લખું છું. હા કે રિમૂવ તો થાય એમ નથી જ. હા રિમૂવ થાય એમ નથી. શિવાજી મહારાજ ઇનસાઇડ ગોવા 1982. When we are apart, we always do the same dance. Always on the fence, never making sense. I'm not gonna feel a thing tonight. સો ગાઈઝ અહીંયા એવું લખેલું છે કે તમારે અહીંયાની કોઈ બી દિવાલે કે કેનોન્સ ઉપર બેસવું નહીં. જો બેસશો અને કદાચ પકડાઈ ગયા તો 1000 રૂપિયા ફાઇન છે. સો અહીંયા બેસીને ફોટા નહીં પડાવી શકીએ. શું છે આ આખી સીડી? ફોલ્ડિંગ છે. આખી સીડી ખોલવી હોય તો ખુલી જાય. મારે ખોલીને પછી મોતીસ કરી તે ખોલી જશે તો. અરે આવી જાઓ બહુ तुमको क्या पंचायत है? उतर जाओगे नीचे। वही ले। રાઉન્ડ 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 મજબૂત પી એટલી હશે ને આટલા વર્ષો જૂની છે તો. હમ આ છે ફોર્ટનું લેઆઉટ. કઈ રીતે પણ આટલું કટ કર્યું હશે નહીં? શું કટ કર્યું? हाथी है। अब तुमने क्या खबर? हाथी कर આ હાથથી કરેલું છે. આખું વુડન છે ને પણ આટલું પરફેક્શન ના આવે પણ. पप्पा ना होगा। આપણા છે પ્લાયવુડ વાળા કેટલા ઝીણા ઝીણા ઓજાર જોયા ના માટે. પણ આખું સિંગલ વુડમાંથી હશે ને આખું બનેલું. આ લઈ લો આ મૂકી જાય પછી આ મૂકી જાય આ મૂકી જાય રીતના ટુકડા ટુકડા મૂકીને પછી લેવલ કારીગર શું કહેવું? તમે લોકો આવો તો આ ફોર્ટની વિઝિટ આમ કરજો. બહુ જ સરસ છે. બહુ બધું જાણવા જેવું છે. બધું અમે એક્સપ્લેન ના કરી શકીએ કેમ કે અમુક વસ્તુ અમે પોતે બી મતલબ જાણતા ના હોય. જેટલું ગૂગલ કરીને આવ્યા જેટલું જાણતા હોય. એને જ ક્યાં ગયો નિશ્ચિવ. ચલો બેટા 1497 માં આવડો જ હતો વધારે જો 1497 માં આવડો જ હતો 1543 માં પછી આટલો બંધ ફોર્ટ. પછી આ વધારે પછી આટલો થયો કેટલા વર્ષ ત્યાં પછી બંધ આટલો 2011 આટલો થઈ ગયો 1993 અને 2011. 500 હે 700 વર્ષ 1400 એટલે 1500 થી જ ગણવાનું હતા. 1500 થી જ ગણવાનું ને 600 વર્ષ થયા ને તો અત્યારે નિકેશે કોર્ન લઈ લીધો છે તો નથી મારી પાસે અચ્છા ઓકે કુલ્ફી છે. યસ તો કુલ્ફી લઈ લીધી છે ને રૂહીએ લઈ લીધો છે કોર્ન. નિશુને ખાવો છે. હા બહુ જ ઠંડુ છે. કીધું બહુ ઠંડુ છે. બેટા ટચ ના કરે. મોઢામાં નહીં જાય એવું. ખવડાવ થોડી ખવડાવ. વાહ અરે વાહ એમણે આપ્યો કોને આપ્યો? કોણે આપ્યો? ભલે આપ્યો.
તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે કોકો બીચ અને ફોર્ટ પરથી નીકળી ગયા છે. હવે કોકો બીચ કેવો છે એ જોઈએ પછી તમને હું જણાવું કે કેવું છે કેવું નહીં. તો અહીંયા છે ને ડોલ્ફિન મતલબ જોવા માટેની બોટ ને એ બધું છે. મતલબ બોટિંગ કરવું હોય તો તમે કોકો બીચ આવી શકો છો. બાકી ના આવતા અમે લોકો બી રિટર્ન થઈ ગયા છે ને નિકેશ, કેમ કે અમારે અત્યારે હાલ નથી કરવું બોટિંગ બિકોઝ તડકો બહુ જ છે. અમે સાંજે કરવાના છે. સો કંઈ નહીં, બીજે ક્યાંક જઈએ. સો ગાઈઝ અમે લોકો અત્યારે પહોંચી ગયા છે દોના પાવલા બીચ, જ્યાં સિંગમનું શૂટિંગ થયેલું છે. યસ, તો અમે તમને બતાવશું આગળ. મતલબ અમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ તો કંઈ નહીં, જોઈએ કેવું છે કેવું નહીં. બધું આવું જૂનું હતું, ઉપર બી આવું જૂનું હતું. અત્યારે બધું રિનોવેશન કરી નાખ્યું ને, બાકી આટલું જૂનું હતું આ. અચ્છા, એટલે 25-50 રૂપિયા લે છે. ઓકે, આ બધું રિનોવેશન કર્યું છે, એના 50 રૂપિયા લઈ રહ્યા છે. પહેલાં આવું હતું અને હવે આવું છે. તો વસૂલ થઈ ગયા હશે 50 કરી. કેટલા રૂપિયા કમાઈ ગયા? આપણે કઈ આવ્યા હતા ત્યારે રિનોવેશન ચાલુ એટલે બંધ હતું અત્યારે. તો હવે નિશિમને ટોપી પહેરાવી દીધી છે. જઈશું હવે અમે પણ ઉપર, ત્યાંનો તમને વ્યૂ બતાવીશું. मगर नहीं हम जुदा तेरे सिवा जुदा नहीं तेरे નિશિવ ભૂખ લાગી છે? નીચે બેઠ ઊંઘ આવી છે ને. હાલી આવી ગઈ. સો ગાઈઝ અમે લોકો અત્યારે નીકળી રહ્યા છે દોના પાવલા બીચ પરથી. હવે અમે લોકો જઈશું ક્રૂઝમાં. સો લેટ્સ ગો. પહોંચી ગયા છે મીરામર બીચ ક્રૂઝમાં જવા માટે, યસ. અને એનો વ્લોગ આવશે ખુશીના વ્લોગમાં. સો એ Because- જોવો હોય તો ખુશીનો વ્લોગ તમારે કમ્પલસરી જોવો જ પડશે. યસ, કેમ કે નિશિવને છે ને કેરી કરવો બહુ મુશ્કેલ છે. અને બંનેમાં વ્લોગ લેવાનું બહુ જ તકલીફ પડી જાય છે એના યસ, હિસાબે. અમે લોકોએ અત્યાર સુધી તો લીધું, બટ આજે એવું લાગી રહ્યું છે આજે મેં બહુ જ ફર્યા છે, બહુ જ થાકી ગયા છે. Yes. એટલે પોસિબલ નથી લાગતું. તો કંઈ નહીં, મારા બ્લોગમાં તમને મળી જશે ક્રૂઝમાં ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, શું નહીં. સો મારો બ્લોગ જોજો. સો ગાઈઝ અમે લોકો અત્યારે આવી ગયા છે મીરામર બીચ. ક્રૂઝમાં જવાનું છે એટલે, પણ એનો વ્લોગ આવશે ખુશીના વ્લોગમાં, કારણ કે નિશુને લઈને વ્લોગ લેવાનું પોસિબલ નથી થતું, બહુ જ થાકી જવાય છે એટલે. સો ખુશીનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. સો અમે લોકો અત્યારે ક્રૂઝમાંથી નીકળી ગયા છે ને હવે અમે લોકો જઈ રહ્યા છે કન્સેપ્શન ચર્ચ, જ્યાં કન્સેપ્શન કો કન્સેશન આપે એમ કો જે કેવું હોય કો. ત્યાં સિમ્બાનું છે ને શૂટિંગ થયેલું છે. થયેલું છે એટલે અહીંયા નજીક છે, તો અમે લોકો જઈએ છીએ. જો આમ જો મારા હાથમાં જો મારા ક્રોક્સ છે. નિકેશે તો શું કર્યું, પેલા ભીના થયા હતા ને ગંદા થયા તો ત્યાં ધોઈને મને પકડાઈ દીધા. કોળા થશે ને એટલે તે પહેરીશ. મને કે તું કાઢ. મેં તો મારે તો એ ચાલવાની તાકાત નહીં ને, કાઢવાની કેમ વાત કરો છો. એના ભોદાને મજા પડી ગઈ હતી આજે. એને તો રખડવું જોઈએ છે જે પોતાને. લોકોએ મારો બ્લોગ જોયો હશે ને બધાને ખબર પડી ગઈ હશે કે નિશુભાઈ કેટલો બધો એન્જોય કર્યો છે. એને તો બહુ જ enjoy કર્યો છે. કરવા દીધો છે. યે. આઈ લવ યુ બેટુ, આઈ લવ યુ માય શોકી. સો કંઈ નહીં, ત્યાં જઈને તમને બતાવીએ કેવો ચર્ચ છે. લઈ જઈ. શું બોલે છે? લખ્યું છે વન્ડરલેન્ડ ઓફ સાયન્સ. હા, શું વ્યૂ આવે છે અહીંયાથી. સો ગાઈસ અમે લોકો અત્યારે પહોંચી ગયા છે ચર્ચ ઉપર, અને અહીંયા થયેલું છે સિમ્બાનું શૂટિંગ. અહીંયા જે સીડી છે ત્યાં આગળ પેલી છોકરી ભણાવવા બેસે છે છોકરાઓને. ખાલી તમે એટલું વિચારો કે આટલી સીડીમાં આટલી નાની એવી ક્લિપ લીધી છે, હા, તો અહીંયા આગળ એટલી બધી ભીડ ભીડ થઈ ગઈ છે. એટલી બધી ભીડ થઈ ગઈ છે ને
અને આ બધી પબ્લિક બેઠીને બધી ત્યાં જઈને આવેલી છે. અમે લોકોને અંદર જવાનું હજુ બાકી છે, તો અમે લોકો અંદર એન્ટર થઈશું. શું છે શું નહીં તમને બધું બતાવીશું. અને અહીંયા શોર્ટ્સ એલાઉડ નથી, સો શોર્ટ્સ પહેરીને ના હોતા ભૂલથી બી. તમે વિઝિટ કરો તો બટ સારું છે, ફોટોગ્રાફી માટે તો બેસ્ટ જગ્યા છે. અંદર કેવું છે કેવું નહીં એ બી તમારી સાથે શેર કરીશું. સ્ટે ટ્યુન એવરીવન. નિકેશ, કેવું લાગ્યું તમને આ ચર્ચ? ચર્ચ તો સારું છે પણ ઉપર જવા નથી દેતા. યસ, કશું છે નહીં. બટ અત્યારે એમાં થયું કેવું કે મારી ફોટો બહારથી તમને સારું લાગે હા છે, ફોટો road ક્લિક સારો કરી લાગે. શકો. ફોટોગ્રાફીની ઈચ્છા થતી હોય હા. તો ફોટોગ્રાફી માટે તમે આવી શકો છો અહીંયા. કોઈ બાકી મતલબ નથી ઉપર. યસ, બટ મીરામર રોડ તો તમારે આવવાનું થશે જ, કેમ કે ક્રૂઝ માટે. મસ્ત છે. હા, એમ ત્યાંથી નજીક છે, ઓલમોસ્ટ 500 મીટર્સ જ છે. Yes, એટલે તો આવવાનું ના visit ભૂલતા. કરજો. ચર્ચ બહુ જ મસ્ત છે. બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. ફોટોગ્રાફી બી બહુ સુપર આવે છે અહીંયાથી. તો કંઈ નહીં, હવે જઈશું કદાચ રૂમ ઉપર. So ગાઈસ, અત્યારે અમે વાગી ગયા છે 11:05. અમે લોકો ઘડીક સૂઈ ગયા હતા, અડધી 1 કલાક જેવું. અને અત્યારે પાણી બોટલ લઈ લીધી છે, નિશુની બેગ લઈ લીધી. અમે લોકો અત્યારે જઈ રહ્યા છે બીચ ઉપર. આઈ નો કે અત્યારે બીચ પર સાઉન્ડ એવું નહીં વાગતું હોય, બિકોઝ 10 વાગે સાઉન્ડ બધા જ બંધ થઈ જાય છે. તો કંઈ નહીં, આપણે લોકો જઈએ, એન્જોય કરીએ. સાઉન્ડ બંધ હશે ને તો પણ એન્જોય મને બોલવા જ નથી જોયું તમે, લેડીઝ આવી જોઈએ. કઈ ફેટ મારીશ ને હમણાં, કેમ કે મેં આ બ્લોગનો એન્ડ કરી દીધો છે. સો મેં એવું વિચાર્યું કે હું નિકેશના બ્લોગમાં થોડું ચીક 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 કરી દઉં, બિકોઝ મને આદત પડી ગઈ છે બ્લોગની. અને કોઈએ મારામાં છે ને બહુ જ મતલબ કમેન્ટ કરી છે, બેડ કમેન્ટ કરી છે, મને ના બેડ ગમ્યું. કમેન્ટ નહીં, બટ એણે એવું લખ્યું કે તું તારા ના, માટે મને મહેનત મને કરે છે. રિયલીમાં ના ગમ્યું. ના ગમ્યું તો XYZ છોડો, આ બધા તો આવતા રહે ફાલતુ લોકો. એમને But- ઇગ્નોર કરવાના. ઓકે યસ, તો આપણે અત્યારે પહોંચીશું પહેલા બીચ ઉપર. સો જે સારી સારી કોમેન્ટ કરે છે યસ, એ લોકો અત્યારે આપણે લોકો એન્જોય કરવા આવ્યા છે ને, તો આ બધાનું વિચારીને આપણે આપણો મૂડ ઓફ નથી નહીં કરવાનો. કરવાનો, yes. તો ચલો જઈએ બીચ ઉપર. યે. સો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ગયા હતા જમવા માટે. પછી મેં જમી પણ લીધું. મારી રાહ પણ ના જો, હું ગયો હતો ટી શર્ટ લેવા માટે, ત્યાં સુધી અમે જમી પણ લીધું. જમવા માટે રાહ જોઈ શકે તું મારી? સોરી, કેમ વોટ સોરી? અમે તારી બધી વસ્તુમાં રાહ જોઈ, તું રાહ ના જોઈ શકે? એટલો વોઇસ નહીં આવ્યા. આવશે, બધું જ આવશે. તું બોલ, ના જોઈ લે, કેમ ના જોઈ? ના જોઈ. હું તારી બધી વસ્તુમાં રાહ જોઈ, તું કેમ ના જોઈ શકે? બહુ ભૂખ લાગી હતી. મને બી ભૂખ લાગી હતી યાર. ખાધેલું કાઢું કે શું? હા, ચાલ ભલે ખાઈ લીધો બસ. ચલો જવા દઈએ, છોકરીને માફ કરી દઈએ. સો ગાઈઝ, અમે લોકો અત્યારે પહોંચી ગયા છે કલંગુટ બીચ. નિશ્ચય બહુ સૂઈ ગયો છે, પણ તો બી જે બી 10-15 મિનિટ ખેંચાય એટલી ખેંચી લઈશું અમે લોકો. પછી અમે લોકો જતા રહીશું રૂમ ઉપર. સો સ્ટે ટ્યુન. ના સો ગાઈઝ, આ છે બાહુબલીની તલવાર. આમ કરો એટલે લાઈટ થાય, આમ કરો એટલે લથા થા. હા, થઈ. યે. એ ભાઈ કહેતો હતો 250, મેં કીધું લાસ્ટ 100 કે ભાઈ 180 120 સુધી આવ્યો. મેં કીધું ના, 100 ઓનલી. આપી દીધી એને લાસ્ટમાં 100માં. ત્યારે રમશે. હા. સો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ગયા છીએ રૂમ ઉપર. 1:30 વાગી ગયો છે. અને જો
જોરદાર થાક લાગ્યો છે. માટે હજુ વ્લોગ એડિટિંગ ને બધું જ બાકી છે. એક જ મારે તો હજી હવે એન્ડ થવાનો છે, સો વિચારો તમે હું બ્લોગ ક્યારે એન્ડ કરી શકીશ. એડિટિંગ તો પછી મને ખુશી તું પ્લીઝ કરી દે ને ના, આજનો ના, હું દિવસ. કરી નાખીશ. પાક્કું, પાક્કું. કામ કરો ને. તમે આવું રોજ બોલો છો, મારો તો અવાજ પણ બેસી ગયો છે. લાગે કાલ સુધીમાં તમારો અવાજ બી બંધ થઈ જશે. કાલનો દિવસ સુધી ચાલુ રહેવો જોઈએ, કેમ કે કાલે આપણે લાસ્ટ ડે એ છે છે, તો હા. ગોવાનો. તો શાયદ મેં એવું વિચાર્યું કે કાલનો દિવસ ખાલી એન્જોય કરું, મારા બ્લોગ નહીં બનાવું. મારે બી મેં બી એવું જ વિચાર્યું કે કાલે બ્લોગ તો તમે લોકો કમેન્ટ કરજો કેમ. આજના બ્લોગમાં વ્યૂઝ નહીં આવે એટલે યસ, અમારા બંનેના બ્લોગમાં આજના બ્લોગમાં વ્યૂઝ નથી આવ્યા. સો અમારા લોકોનું થોડું મૂડ થઈ ગયું હતું ડાઉન, બટ કંઈ નહીં, આવશે પોઝિટિવ Be positive. યસ. સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું છે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.